મળેલી નવા મંત્રીઓની પહેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ આજે મહત્વની જાહેરાત કરી છે। ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો અને મહત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીની પ્રવક્તા મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે। જીતુ વાઘાણી અગાઉની વિજય રૂપાણીની સરકારમાં પ્રવક્તા મંત્રી રહી ચૂક્યા છે। આ સાથે જ કેબિનેટમાં કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે બેઠકમાં ચર્ચા થઈ અને સાથે જ 31મી ઓક્ટોબરે કેવડિયા ખાતે યોજાનાર એકતા પરેડના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી, તો સાથે જ ટેકાના ભાવની ખરીદીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। તો રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકને મોટું નુકસાન થતાં સરકારે 1 નવેમ્બરથી ટેકાના ભાવે ખેતી ખરીદી કરવાની જાહેરાત કરી હતી। જો કે હાલ 1 નવેમ્બરથી શરૂ થનારી ટેકાના ભાવની ખેતી પાકની ખરીદીમાં વિલંબ થવાની શક્યતા ઊભી થઈ છે। કૃષિ વિભાગે સ્વીકાર્યું છે કે વરસાદથી મગફળી અને અન્ય પાક પલળી જવાથી ખરીદી પ્રક્રિયામાં ટેકનિકલ અને વ્યવહારિક અવરોધ ઊભા થયા છે। જો કે મગફળી, અડદ, સોયાબીન અને મગના પાકની ગુણવત્તા અંગે હજી નિર્ણય લેવાયો નથી, જેથી સરકાર ખેડૂતોને રાહત મળે તેવા પ્રયાસો કરી રહી છે। ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારે 3 એજન્સીઓને નિયુક્ત કરી છે: ગુજકો મસોલ, ઇન્ડી એગ્રો અને સાબરકાંઠા દિવેલા સંઘ। આ એજન્સીઓ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવાની હતી। જો કે તાજેતરના વરસાદ અને પાકની હાલતને ધ્યાનમાં રાખીને ખરીદીની શરૂઆતમાં થોડો સમય લાગી શકે છે।